જય શ્રી કૃષ્ણ. હવે પાછો દિવસ છે, સ્નાન યાત્રાનો દિવસ. તો કેવી રીતના આવ્યો? તો કે નંદ કો મનવાંછિત દિન આવ્યો. નંદ બાવાનો પ્રિય દિવસ કયો? નંદ કો મનમાં વિચાર કરી રાખેલો દિવસ કયો? નંદ કો મનવાંછિત દિન આવ્યો. ફૂલી ફિરત યશોદા રોહિણી. હવે ખબર છે કે આ બાળકોને જ અત્યારે અભિષેક કરાવવાનો છે, એટલે કે ફૂલી ફિરત યશોદા રોહિણી. ઉર આનંદ ન સમાયો. કેવો? તો કે આનંદ થાય ક્યાં? તો કે હૃદયમાં. અને જેના બાળકોને આ રીતનું માન મળવાનું હોય, અથવા બાળકોને મધ્યમાં રાખીને એમને આ જ્યેષ્ઠાભિષેકનું સ્નાન કરાવવાનું હોય, કે એવી કોઈ સ્પેશિયલ વિધિ જો હોય, એ છોકરાઓની માં કેવી? તો કે ફૂલી ફિરત યશોદા રોહિણી ઉર આનંદ ન સમાયો. એ લોકોને હૃદયમાં એટલો બધો આનંદ થયો કે ન પૂછોની વાત. ગામ ગામ તે જાતિ બુલાઈ. એમ કહેવાય છે કે નંદ બાવાએ વિચાર કર્યું કે મારા છોકરાને આજે જ્યેષ્ઠાભિષેક કરાવવાનો છે, એટલે શું કર્યું? તો સગા સંબંધી બધાને બોલાવી લીધા. તો કીધું ગામ ગામ તે જાતિ બોલાવી. અને શું? તો કે મોતીને ચોક પુરાયો. આપણી હિન્દુ સંસ્કૃતિ છે, ઘરે કોઈ પણ શુભ પ્રસંગ આવતો હોય ને, તો અસલ આપણા ઘરોમાં ઉમરાની પૂજા થતી, ઘરના આંગણામાં રંગોળી થતી. તો કીધું કે ગામ ગામ તે જાતિ બોલાવી, મોતીને ચોક પુરાયો. અને બ્રજ બનીતા સબ મંગલ ગાવત, બાજત ઘોખ બજાયો. બ્રજભક્તો કેવા? તો કે હિન્દુ સંસ્કૃતિ આપણી પ્રસંગને અનુરૂપ જે ગીત ગાવું, એટલે કે બ્રજ બનીતા સબ મંગલ ગાવત. અને શું? તો કે આવતા બધા જેમ આવતા જાય છે તેમ શું? તો કે એટલો ઘોષનાદ કર્યો છે. તો કીધું બાજત ઘોખ બજાયો. પ્રથમ રાત્રિ યમુના જલઘટ ભર અધિવાસન કરવાયો. આપણે હમણાં પહેલાં જ વાત કરી કે જળ જે છે, જે દિવસે સ્નાન યાત્રા હોય ને આગલે દિવસે રાતના પ્રભુ શયન પછી પોડી જાય, શયનમાં પછીથી આ જલ ભરવામાં આવે છે. તો કીધું પ્રથમ રાત યમુના જલઘટ ભર અધિવાસન કરવા. આ બધી વસ્તુમાં પધરાવી દેવાની. કેસર છે, બરાસ છે, અને ફૂલની બધી કળીઓ છે, તુલસીના પત્તા છે, ખસનો વારો છે, આ બધી વસ્તુ એમાં પધરાવવામાં આવે જળમાં. અને એ જે હાંડામાં કે ભર્યું હોય એને બાંધી દેવામાં આવે વસ્ત્રથી. શું કામ? તો કે બીજો કચરો પડે નહીં એટલા માટે થઈને. એટલે કીધું કે યમુના જલઘટ ભરે અને અધિવાસન પ્રભુને લાયક એ જલ બનાવ્યું છે. ઉઠ પ્રભાત કંચન ચોકી પર તાપર લાલ બેઠાયો. જોઈ લો, ઠાકોરજીને સ્નાન કરાવવા માટેની એક ચોકી હોય છે, અને પ્રભુને ચોકી પર એક વસ્ત્ર બિછાવવાનું, પછીથી ઠાકોરજીને પધરાવવામાં. કેમ? તો કે ચોકી તો સોના ચાંદીની હોય, એટલે ચોકી સાધારણ ઠંડી હોય, અને ઠંડી ચોકી પર પ્રભુને પધરાવીએ તો પ્રભુને ઠંડક લાગે. અને પાછું ઠંડા જલનું સ્નાન છે, એટલે શું? તો કે ચોકી તો પધરાવી, એના પર એક આસન જેવું પધરાવ્યું. એટલે કે ઉઠ પ્રભાત કંચન ચોકી ધર અને તાપર લાલ બેઠાયો. પ્રભુને ચોકી પર જે વસ્ત્ર બિછાવ્યું એના પર પધરાવ્યા ઠાકોરજીને. રાજ બેઠ અભિષેક કરતે. નંદ બાવા પોતે બેઠા છે અભિષેક કરવા માટે. વિપ્ર અને વેદ પડ્યા. અને બ્રાહ્મણો હતા, એ લોકોને કીધું વેદ પાઠ ચાલુ કરી દો. એ લોકોએ વેદ પાઠ. જ્યેષ્ઠ શુક્લ પુણ્યો દિન સુરબુધ હરખિત ફૂલ વરસાયું. જેઠ મહિનાની પૂનમ. અને કેવી? તો કે જ્યેષ્ઠ શુક્લ પુણ્યો દિન સુર બધું. બ્રજભક્તો જે છે એમના પત્નીઓ બધા કેવા? તો કે એટલો આનંદ તો કે હરખી ફૂલ બરસાયો. પ્રભુના પર ફૂલની વર્ષા કરે છે. રંગી કોર ધોતી ઉપરના આભૂષણ સબ સાજ. એ દિવસે ઠાકોરજીને વસ્ત્ર આવે, કેરીની છાપના વસ્ત્ર આવે છે. તો કીધું રંગી કોર ધોતી ઉપરના આભૂષણ બધા સાજ્યા છે. અને દ્વારકેશ આનંદ ભયો પ્રભુ નામ ધર્યો બ્રજરાજ. અને એ દિવસે ઠાકોરજીનું નામ શું પડ્યું? તો કે અભિષેક થયો છે, એટલે એક નામ તો પ્રભુનું ઠાકોરજીનું એક નામ છે અહીંયા આપેલું, વ્રજરાજ એવું નામ પડ્યું છે ઠાકોરજીનું. તો અહીંયા આગળ આ પૂરું થાય છે. આપણે આગળનામાં પહોંચીએ. જય શ્રી કૃષ્ણ. મળીશું. તમને વિડીયો જેવો પણ કેવો લાગે છે એના વ્યૂઝ મને ખાસ મોકલાવજો. કદાચ એમ લાગે કે મને કે આમાં સુધારો વધારો કરવા છે તો કોશિશ કરશું આપણે. બાકી તો પ્રભુ પ્રેરણા સૌથી પ્રિય છે, અને દરેક જણાને પ્રિય પડે એવી વાણી મારી ઈચ્છા છે, કે એવાને સાદી સીધી ભાષામાં સમજ પડે એવી મારી ઈચ્છા છે. દરેક જણ પોતપોતાના ઘરમાં પોતાના ઠાકોરને કીર્તન સંભળાવવાથી જાય. મળીએ પછી આપણે